જય માતાજી મિત્રો, સ્વાગત છે મારી ન્યૂ વિડીયોમાં। તો દોસ્તો, આ વિડીયોમાં હું તમને બતાવવાનો છું, એના પહેલાં આ ચેનલમાં ના આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો। તો ચાલો હું તમને આ વિડીયોમાં બતાવવાનો છું કે 2026માં ચૂંટણી કાર્ડ અને કે વોટર કાર્ડ કેવી રીતના ડાઉનલોડ કરવું મોબાઈલથી ઘર બેઠે। તો ચાલો હું તમને બતાવું। SIRના ફોર્મ પછી કેવું ચૂંટણી કાર્ડમાં કોઈ ફેરફાર થયો છે કે એવું ચૂંટણી કાર્ડ આવે છે। તો ચાલો હું તમને બતાવું કે કેવી રીતના નવું ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરવું। તો એટલા માટે તમારે સૌથી પહેલાં તો કોઈ પણ બ્રાઉઝર ઓપન કરવાનું રહેશે। તો ચાલો હું ગૂગલ ઓપન કરીને તમારી આ પર એક વેબસાઇટ સર્ચ કરવાની રહેશે। તો ચાલો હું તમને બતાવું એ વેબસાઇટનું નામ। તો ચાલો તમારે આ પર સર્ચ કરવાનું રહેશે કે વોટર સર્વિસ પોર્ટલ। તો વોટર સર્વિસ પોર્ટલ સર્ચ કરશો તો તમને આ પર એક લિંક જોવા મળશે। ચાલો હું તમને એ લિંક ઉપર ક્લિક કરવાનું, કઈ લિંક આપણને તમને બહુ સારી લિંક જોવા મળે છે। તો તમારે ખાલી એક લિંક यहाँ पर તમને જોવા મળશે water.eci.gov.in। તો એના પર ક્લિક કરવાનું રહેશે। તો આ ચૂંટણી કાર્ડનું પોર્ટલ છે, યાની કે વોટર કાર્ડનું। તો તમારે એકાઉન્ટ બનાવી લેવાનું છે। એકાઉન્ટ ના બનાવ્યું હોય, એકાઉન્ટ બનાવેલું હોય તો આમાં તમારે લોગિન કરવાનું રહેશે। નવું એકાઉન્ટ બનાવવું હોય તો નવું એકાઉન્ટ બનાવી લેવાનું છે। નહીં આવે તો ચાલો હું આમાં લોગિન કરી લઉં। તો મોબાઈલને કેપ્ચા ટાઈપ કરીને સેન્ડ OTP ક્લિક કરશો તો આના નંબર પર એક OTP આવે છે। તો તમારે આ પર OTP ટાઈપ કરવાનું છે। તો તમારે વોટર સર્વિસ પોર્ટલ यहाँ પર ખુલી જશે। તો તમારે આ પર એક ઓપ્શન તમને જોવા મળશે। ચાલો હું તમને બતાવું કે ઓપ્શન કયો છે। તો તમારે આ પર એપિક ડાઉનલોડનું ઓપ્શન જોવા મળશે। તો તમારે એના પર ચાલો દોસ્તો આ ઓપ્શન પર ક્લિક કરવાનું। એના પહેલાં તો આ ચેનલમાં નયા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો। તો ચાલો તમારે દોસ્તો यहाँ પર એપિક ડાઉનલોડના એના પર ક્લિક કરવાનું રહેશે। તો ચાલો હું તમને બતાવું। તો તમારે ચૂંટણી કાર્ડ નંબર યાદ હોવો જરૂરી છે કે ચૂંટણી કાર્ડ હોવું જરૂરી છે દોસ્તો। તમારે એપિક ડાઉનલોડ પર ક્લિક કરીને યા તમે રેફરન્સ નંબરથી પણ ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરી શકો છો અને એપિક નંબરથી। અને એપિક નંબર એટલે કે તમારો ચૂંટણી કાર્ડ નંબર। તો તમારે यहाँ પર એપિક નંબરનો ઓપ્શન જોવા મળશે, એન્ટર એપિક। તો यहाँ પર તમારે ચૂંટણી કાર્ડ નંબર ટાઈપ કરવાનો રહેશે, પછી તમારું રાજ્ય સિલેક્ટ કરવાનું રહેશે। તો ચાલો હું મારા यहाँ પર ચૂંટણી કાર્ડ નંબર ટાઈપ કરી અને મારું રાજ્ય જો પણ તમારું રાજ્ય હોય તે સિલેક્ટ કરી લેવાનું રહેશે। અને પછી તમારે यहाँ પર સર્ચનું ઓપ્શન, ચાલો હું રાજ્ય સિલેક્ટ કરી લઉં। તમે તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો અને તમારે સર્ચ પર ક્લિક કરવાનું રહેશે। તો સર્ચ પર ક્લિક કરશો તો દોસ્તો તમારી પૂરી ચૂંટણી કાર્ડની ડિટેલ તમને यहाँ પર જોવા મળી રહેશે। તમારું નામ, ચૂંટણી કાર્ડ નંબર, રાજ્ય, ડિસ્ટ્રિક્ટ, બધું તમને કયો નંબર લિંક છે તે પણ જોવા મળી રહેશે। તો તમારે यहाँ પર એક સેન્ડ OTP પર ક્લિક કરશો તો તમારે ડાઉનલોડ કરવા માટે તો આના પર એક OTP આવશે। તો તમારે यहाँ પર એક OTP ટાઈપ કરવાનું રહેશે। એ OTP ડાઉનલોડ કર્યા પછી यहाँ પર તમને આવું OTP ડાલો પછી તમને ડાઉનલોડ એપિકનું ઓપ્શન જોવા મળશે। તો તમારે એના પર ક્લિક કરવાનું રહેશે। પછી તમે એક PDF ખુલી જશે। તો PDFમાં તમારું ચૂંટણી કાર્ડ ડાઉનલોડ થઈ જાય તો PDF પર ક્લિક કરવાનું રહેશે। PDF પર ક્લિક કરશો તો તમારું ચૂંટણી કાર્ડ ડાઉનલોડ થઈ જશે દોસ્તો। તો આવી રીતના તમે ઓનલાઈન મોબાઈલથી ઘર બેઠા ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરી શકો છો દોસ્તો। એ સાઈટ પછી અમે ચાલો જોઈએ કે એવું જ ચૂંટણી કાર્ડ છે કે કોઈ ફેરફાર છે। તો દોસ્તો તમે આવી રીતના મોબાઈલથી ઘર બેઠા તમારું ચૂંટણી કાર્ડ ખોવાઈ ગયેલું હોય તો તમે ડાઉનલોડ કરી શકો છો ઘરે બેઠા।